જૂનાગઢમાં નકલી પોલીસ બની અને ફરતા બે શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યા છે। આરોપીઓ એનડીપીએસના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા। ફરિયાદી પાસેથી બે શખ્સે 75,000 રૂપિયા પડાવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે સાજિદ મોહમ્મદ હુસૈન હાલા અને અખ્તર કરમભાઈ અમરેલિયાની ધરપકડ કરી। બંનેના મોબાઈલમાંથી ગુનાના સમયે અને બાદની જે ચોંકાવનારી ઓડિયો વાતચીત પણ છે તે પોલીસને મળી આવી છે। પોલીસે અત્યાર સુધીમાં કેટલાક લોકો પાસેથી ગેરકાયદે નાણાં ખંખેર્યા છે તે દિશામાં તપાસ આરંભી છે। કે બે શખ્સો જે જૂનાગઢમાં ફરિયાદીને મળી અને એનડીપીએસના ગુનામાં પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને એનડીપીએસના ગુનામાં આરોપી તરીકે નામ ખોલવાનું ડર બતાવી અને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક 55,000 રૂપિયા પચાવી પાડેલા। આ બાબતે તેમને એસઓજી ઓફિસ ખાતે બોલાવી પૂછપરછ કરતા તેમજ આરોપીના મોબાઈલ ફોન ચેક કરતા બનાવ સમયના અને ત્યારબાદના પુરાવાના કામે ખૂબ જ મહત્ત્વના રેકોર્ડિંગ પણ મળી આવેલા હોય તેના આધારે આ બંને આરોપી સાજિદ મોહમ્મદ હુસૈન હાલા અને અખ્તર કમરભાઈ અમરેલિયા આ બંને વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।